મુન્દ્રા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે દિવ્ય ઉજવણી કરવામાં આવી। મુન્દ્રા મહાશિવરાત્રી મહોત્સવ ભીડભંજન મહાદેવના સાનિધ્યમાંથી ભવ્ય શોભાયાત્રા નગર બન્યું શિવમય। મુન્દ્રા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દશનામ ગોસ્વામી સમાજ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવોના દેવ મહાદેવની ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના સાથે સમગ્ર નગરમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। શોભાયાત્રા ભીડભંજન મહાદેવ મંદિરના સાનિધ્યમાંથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય રીતે પસાર થઈ હતી। ભક્તો દ્વારા હર હર મહાદેવના ગુંજ જયઘોષ સાથે સમગ્ર મુન્દ્રા નગર શિવમય બની ગયું હતું। માર્ગમાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ અને ભક્તિ સંગીતથી માહોલ ભાવ વિભોર બન્યો હતો। આ પાવન અવસરે નગર અધ્યક્ષા રચનાબેન જોશી, પ્રણવભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, મહામંત્રી હિરેન સાવલા, કનૈયાભાઈ ગઢવી, ભોજરાજભાઈ ગઢવી, યાજ્ઞિક ત્રિવેદી, ધર્મેન્દ્રભાઈ જેસર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ મહાદેવના આશીર્વાદ સાથે નગરજનોને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને ભક્તોની ઉમટી પડેલી ભીડે મુન્દ્રાની ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાનું સુંદર દર્શન કરાવ્યું હતું। યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। मृत्युंजय महादेव त्राहिमां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने। आपना माध्यम द्वारा शिवरात्रीना महापर्वनी समग्र देशवासीओ अने मुंद्रा बारोईना सौ नगरजनोने शुभेच्छा पाठवुं छुं। देवाधिदेव महादेवना आशीर्वाद हर हमेशा हिंदू संस्कृति हिंदुओ पर वरसी रहे छे। महादेवना संतानो छे त्यारे आजे मुंद्रानी अंदर पण दशनाम गोस्वामी समाज तेमज समस्त हिंदू समाज द्वारा भव्य दिव्य शोभायात्रानुं आज आयोजन थयुं अने आ आयोजनमां समग्र मुंद्रा बारोईना सौ नगरजनो खूब भाव अने प्रेमथी जोडाया हता। आजे मुंद्रा शहेर जाणे साक्षात महादेवना आशीर्वादथी दिव्य भव्य अने एक आध्यात्मिक ऊर्जा साथे आज शोभायात्रानुं खूब ज सुंदर आयोजन थयुं। त्यारे फरी एकवार महादेवना चरणोमां प्रार्थना करी छे के आ भारत देश विश्वगुरु बने अने आपणे सौ कोई हिंदू समाज साथे मळी अने महादेवना आराध्यने आपणे हमेशा पूजन अर्चन करीए। एना चरणोमां आपणुं स्थान रहे एक भाव अने प्रार्थना साथे। भारत माता की जय। આજના પવિત્ર દિવસે મહાશિવરાત્રીની મુન્દ્રા શહેર ભાજપ પરિવારોથી આપ સૌને શુભેચ્છા પાઠવું છું આપના ચેનલના માધ્યમથી। આજનો દિવસ આપણે ભગવાન શિવની આરાધના અને પ્રથમ લિંગની પૂજા થઈ હોય એટલે આજે મહાશિવરાત્રી કહેવાય। કારણ કે લિંગની પહેલી પૂજા થઈ એટલે આજે મહાશિવરાત્રીનો દિવસ આપણે સર્વે માટે સર્વેને શુભેચ્છા પાઠવું છું। અને મુન્દ્રા શહેર મધ્યે ભગવાન ભોળાનાથ ભીડભંજન મહાદેવ ને ત્યાંથી ગોસ્વામી સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને સમગ્ર મુન્દ્રાના મુખ્ય માર્ગો પર પસાર થઈ અને આખું મુન્દ્રા શહેર સમગ્ર જ્ઞાતિજનો હિન્દુ સનાતન સમાજના ભાઈઓ તમામે તમામ શોભાયાત્રા જોડાયા અને સર્વે ભગવાનમય થઈ ગયું। શિવધામ વાતાવરણ બન્યું હોય એવી આજની મુન્દ્રા મતે શિવરાત્રીની શોભાયાત્રા નીકળી ગઈ। નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ। આજે મહાશિવરાત્રીના પાવન પર્વની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજ રોજ મુન્દ્રા મધ્યે દશનામ ગોસ્વામી સમાજ તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ભીડભંજન મહાદેવના સાનિધ્યમાંથી નીકળી અને અહીં શિવ ભગવાનના સાનિધ્યમાં
અહીં એમની પૂર્ણાહુતિ થશે. આ શોભાયાત્રામાં એકદમ આખું નગર જ્યારે શિવમય બન્યું હતું, આખું વાતાવરણ શિવમય બન્યું હતું અને સર્વે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક મુન્દ્રાના નગરજનોએ આની અંદર ભાગ લીધો હતો. સૌ સનાતનીઓએ આ શોભાયાત્રાની અંદર ભાગ લીધો હતો. ફરીથી આપ સૌને આ મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય. નમસ્કાર. સૌ પ્રથમ તો આજના સપરમા દિવસ એટલે કે દેવોના દેવ મહાદેવનો પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીના આજના પવિત્ર દિવસે મુન્દ્રા નગર તેમજ સમગ્ર કચ્છમાં વસતા તમામે તમામ લોકોને આ સ્થળેથી હું ધર્મેન્દ્ર જેસર, પૂર્વ સરપંચ મુન્દ્રા, સૌને શુભેચ્છા પાઠવું છું. આ નગર એક એવું નગર છે કે જ્યાં તમામે તમામ જ્ઞાતિના, તમામે તમામ કોમના, હિન્દુ હોય, મુસ્લિમ હોય, તમામે તમામ તહેવારો જે છે રંગે ચંગે અને એ રીતે ઉજવાતા હોય છે. અને આજનો પણ આપ જોઈ રહ્યા છો, હાલ જ આ સ્થળેથી ભગવાન શંકર ભગવાનની રથયાત્રા અહીંથી પસાર થઈ છે. દશનામ ગોસ્વામી મુન્દ્રા સમાજ પછી મહાકાલ ગ્રુપ દ્વારા પણ આ અહીંયાથી એમના ભગવાન શિવની રથયાત્રા પસાર થઈ છે. ફરીથી મુન્દ્રાના નગરજનોને આજના સપરમા દિવસે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા. જય ભોલેનાથ.